સુરત વેરડોળ નાસીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશન બાદ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતે એક હાઈ લેવલ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકની અધ્યક્ષતા મનપા કમિશનરે કરી હતી, જેમાં તમામ સંબંધિત અધિકારીઓ અને હોદ્દેદારોને હાજર રહેવા સૂચન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં સવાલ કરવા પહેલા પહોંચેલા પત્રકારો સાથે પોલીસ અને મનપાના માર્શલોનો ગેરવર્તણૂક સામે આવ્યો હતો। જો કે આ બેઠકમાં મીડિયા કર્મીઓ માટે પ્રવેશ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મુકાયો હતો। માહિતી મેળવવા માટે પહોંચેલા પત્રકારોને પ્રવેશ ન આપતા મનપાના માર્શલ અને પોલીસ કર્મચારીઓ દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યાનો આરોપ છે। પત્રકારોએ આ કૃત્યને પત્રકારત્વના સ્વતંત્રતા પર પ્રહાર ગણાવ્યો છે। બેઠક બાદ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરે 12 દિવસ પછી સ્પષ્ટ કર્યું કે આ ડિમોલિશન સંપૂર્ણપણે કાયદેસર હતું। જો કે આ નિવેદન બાદ સવાલ ઉભો થયો કે જો ડિમોલિશન કાયદેસર જ હતું તો મકાન માલિકોને અગાઉથી કારણદર્શક નોટિસ કેમ ન આપવામાં આવી। આ ઉપરાંત ભૂતિયા ડિમોલિશનના મામલે અધિકારીઓ મીડિયા અને તપાસથી દૂર ભાગી રહ્યા હોવાનો પણ આરોપ ઉઠાવવામાં આવી રહ્યો છે। વિપક્ષ અને સ્થાનિક રહીશોએ મનપાની આ કાર્યવાહીની સ્પષ્ટતાની માંગ છે, જ્યારે મીડિયા સંગઠનોએ પત્રકારો સાથે કરવામાં આવેલા ગેરવર્તણૂકની તપાસની માંગ કરી છે। હજુ સુધી મનપા દ્વારા નોટિસ ન મળવા અંગે કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી।